स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે ને, એ ટીવાય બીકોમમાં આપણી જે ઓડિટિંગ સબ્જેક્ટ આવે છે, એ ઓડિટિંગમાં ભાગ 1, એ ભાગ 1માં આપણે એકમ 2 જેનું નામ છે કંપની ઓડિટ, એના ઘણા બધા એના મુદ્દા આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા હતા. આજે આપણે આના આગળના મુદ્દા લેવાના છીએ. એ આગળના મુદ્દા સાથે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે મુદ્દો ચર્ચા કરવાનો છે એ ઓડિટરની ફરજો. એટલે જ્યારે આપણે ઓડિટરના અધિકારો ભણ્યા, એવી જ રીતે ઓડિટરની પોતાની ફરજો પણ હોય. એ આપણે આજે ફરજો જોવાના છીએ. એટલે ઓડિટર પાસે કઈ ફરજો હોય જેને પૂરી કરવી પડે છે. તો કંપનીના ઓડિટરની ફરજ છે કે તે ઓડિટના અહેવાલમાં જણાવવું પડે કે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવ્યા છે તે માટે કંપની દ્વારા મળેલ માહિતીથી સંતોષ છે કે નહીં. ઓડિટરની પેલી ફરજ કઈ? અહેવાલમાં જણાવવાનું કે એ જે મને માહિતી મળી છે, જે નાણાકીય પત્રકો બનાવ્યા છે, લખવામાં આવ્યા છે, એ સંતોષકારક છે. એટલે બધી જ વસ્તુઓ તમે જે નાણાકીય પત્રકો જુઓ છો, એટલે પાકું સરવાળો જે જુઓ છો, કેમ કે એ તમારો અધિકાર છે. હિસાબી ચોપડાઓ તપાસવાનો તમારો અધિકાર છે. આમાં તમે પાકું સરવાળો, નફા નુકસાન ખાતું ને રોકડ પ્રવાહ પત્રક તમે જુઓ છો, એનામાં જે માહિતી આપેલી છે બધી સંતોષકારક છે અને સાચી અને વ્યાજબી છે. એનો તમે અહેવાલમાં લેખિતમાં જાણ કરવું પડે, એ તમારી ફરજ છે. પછી કંપની દ્વારા 2013ની કલમ 143B મુજબ ઓડિટર તેના અહેવાલમાં જણાવવું પડે કે તેને મળેલી બધી જ માહિતી અને જાણકારીના આધારે નાણાકીય વર્ષના અંતે બનાવેલ નાણાકીય પત્રકો જેવા કે પાકું સરવાળો, નફા નુકસાન ખાતું અને રોકડ પ્રવાહ પત્રક સાચો અને વ્યાજબી ખ્યાલ આપે છે. તમારે એ જણાવવું પડે છે, એ તમે ઓડિટ અહેવાલમાં લખીને આપવું પડે છે કે બધી જ માહિતી અને જાણકારી જે મને મળી છે એના આધારે બરોબર બધા નિયમોનું પાલન કરીને નાણાકીય પત્રકો બનાવવામાં આવ્યા છે. એની સાચા અને ખરાઈની અને વ્યાજબીની હું ખાતરી આપું છું. એવું પછી ઓડિટરની ફરજ છે કે નીચેની બાબતોની જાણકારી અહેવાલમાં આપવી. જે તમે જે ઓડિટર છે ને, એ ઓડિટરનો સૌથી મુખ્ય અને મેઇન ફરજ શું? ઓડિટ અહેવાલ આપવો. એ ઓડિટ અહેવાલમાં કઈ કઈ વસ્તુઓ ઉપર ખુલાસો કરવાનો એનો પણ એનો ફરજ છે. કંપનીએ ઓડિટ કરવા માટે તેમજ હિસાબી તપાસવા માટે જરૂરી બધી જ માહિતી અને જાણકારી પૂરી પાડી છે? યસ, તો હા, એવી રીતે કંપનીના લોકોએ આપણને ઓડિટરને બધો સાથ અને સહકાર આપીને બધી માહિતીઓ આપણને આપી છે, તો એનો પણ ખુલાસો કરવો છે. કોનામાં? ઓડિટ અહેવાલમાં. હા, બધું જ વસ્તુઓ મને ડાયરેક્ટર મંડળ અને કર્મચારી દ્વારા આપવામાં આવી હતી. કંપની કાયદા મુજબ બધા જ હિસાબી ચોપડાઓ, કમ્પ્યુટરના હિસાબી ચોપડા બનાવ્યા કે નથી, હિસાબી ચોપડા જેવા નાણાકીય પત્રકો હોય, અગત્યના કાગળો હોય, વાઉચરો, એ બધા જ જરૂરી પડે ત્યારે તપાસવા માટે કંપનીએ પૂરેપૂરો આપણને સહકાર આપ્યો છે કે નહીં. અને ઓડિટરે કંપનીની કોઈ પણ શાખા મુલાકાત ન કરી હોય તો જરૂરી ચોપડા કે અન્ય કાગળો ઓડિટ કરવા માટે કંપની ઓડિટને પૂરા પાડ્યા છે કે નહીં. જો કે તમે શાખાએ પ્રત્યક્ષ રૂપે ગયા હોય હિસાબી ચોપડા જોવા તો વેલ એન્ડ ગુડ, અને ના ગયા હો તો તમને બધી જ માહિતી જે શાખાની છે એ બધી જ માહિતી તમને સંચાલક મંડળ દ્વારા, બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા તમને પૂરી પાડવામાં આવી છે. એ વ્યાજબી અને સાચી છે, એ સંતોષકારક છે કે નહીં, એ બધાનો પણ ખુલાસો તમારે ઓડિટ અહેવાલમાં કરવો પડે. પછી જો કંપની ઓડિટર સિવાય કોઈ અન્ય ઓડિટરે શાખાના હિસાબો તપાસ્યા હોય તો હિસાબો કે તેના અહેવાલો કંપનીને મળ્યા છે કે નહીં, મળ્યા હોય તો ઓડિટ રિપોર્ટ બનાવવા તેમાં ઉપયોગી મંતવ્ય આપવાનું રહેશે. કોઈ બીજા પાસે શાખાના ઓડિટ કરાવ્યા હોય તો એનો પણ ઓડિટ તમે ધ્યાનમાં લઈને મેઇન શાખામાં જે કઈ વસ્તુ થાય એનો ઉમેરો કરવાનો તમારો શું છે? ફરજ છે. એટલે કોઈ બીજા પાસેથી કરાવ્યા હોય ઓડિટ, કોનો? શાખાનો, તો પણ એના તમે ઓડિટ રિપોર્ટ લઈને, એ નાણાકીય પત્રકો લઈને પણ તમારું મંતવ્ય આપવું જ પડે છે આપણા અહેવાલમાં. ઓડિટર તેના અહેવાલમાં દર્શાવવું પડે કે તેને બનાવેલ કે તપાસેલ પાકું સરવાળો, નફા નુકસાન ખાતું કે અન્ય નાણાકીય પત્રકો કંપનીના ચોપડાના આધારે જ તૈયાર કરવામાં આવ્યા છે અને કંપનીનું પાકું સરવાળો, નફા નુકસાન ખાતું હિસાબી ધોરણોના અને આધારિત તૈયાર કરવામાં આવ્યું છે. એટલે મને અહેવાલમાં શું જણાવવું પડે છે કે એ જે મેં તપાસેલું પાકું સરવાળો, નફા નુકસાન ખાતું કે અન્ય નાણાકીય પત્રકો છે, એ બધા જ નિયમ મુજબ
એટલે હિસાબી ધોરણ મુજબ જ બનાવવામાં આવ્યા છે અને સંતોષકારક છે એ અહેવાલમાં જણાવવું જરૂરી છે. પછી ઓડિટરની ફરજ છે કે કંપનીના નાણાકીય વ્યવહારો કે નાણાકીય બાબતો પર કોઈ સ્પષ્ટતા કે ખુલાસો આપતી વખતે કંપનીના કામકાજ પર કોઈ વિપરીત અસર ના થાય. તમે જ્યારે પણ ખુલાસો આપો ને કે આ વસ્તુ આવી રીતે છે, આ વસ્તુ આવી રીતે છે, કે આ વ્યવહાર એવી રીતે છે, તો ખુલાસાથી તમારી કંપની ઉપર નેગેટિવ અસર ના પડે એ ધ્યાન રાખવાનું કામ આપણું છે. જ્યારે સ્પષ્ટતા કરતા હોઈએ ત્યારે ઓડિટ અહેવાલમાં જો કોઈ ડિરેક્ટરની નિમણૂક કંપની ધારા મુજબ ગેરલાયક હોય તો ઓડિટરના અહેવાલમાં આ ડિરેક્ટર કયા કારણોસર ગેરલાયક ઠરે છે એ જણાવવું જરૂરી છે. જે સંચાલક મંડળ છે એમાં બોર્ડ ઓફ ડિરેક્ટર છે, એ બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી કોઈની પણ આપણને ખબર હોય કે ગેરકાયદેસર કે ગેરલાયક છે કોઈ પણ ડિરેક્ટર, તો મારે એ ઓડિટ રિપોર્ટમાં જણાવવું પડે કે ડિરેક્ટર ફલાણા ભાઈ ગેરલાયક છે, એ પણ મારે ખુલાસો કરવો પડે. હિસાબો તૈયાર કરવામાં તેને લગતી કોઈ પણ બાબતની કંપની તરફથી કોઈ ગેરશિસ્ત દેખાય, પ્રતિકૂળ દેખાય તો પણ એનો ઉલ્લેખ કરવો પડે. મને ઓડિટ સારી રીતે કરવા નથી આપી, દર વખતે એ કામમાં મને ડિસ્ટર્બ કરતા હતા, કોઈ પણ બીજી વસ્તુઓનું કામ કરતા દખલઅંદાજી કરતા હતા, એ બધી જ વસ્તુઓ મને આમાં ઓડિટ અહેવાલમાં લખીને આપવાની કે મને આ ભાઈએ સહકાર નથી આપ્યો કામ કરવામાં, ઓડિટ કરવામાં. તો બધી જ વસ્તુઓ તમને જે કોઈ એવું થયું હોય તો એ પણ તમે દર્શાવી શકો છો ઓડિટ અહેવાલમાં. કંપની દ્વારા નાણાકીય વ્યવહારમાં અંકુશ માટે, હિસાબો તૈયાર કરવા માટે કે સંચાલનની અસરકારક વધારવા માટે કોઈ આંતરિક વ્યવસ્થા ઊભી કરી છે કે નહીં એનો પણ અહેવાલમાં જવાનું કે આપણે જે કંપનીમાં કંટ્રોલ રહે, અંકુશ રહે, એના માટે ફ્રોડ ઓછા થાય, ફ્રોડ ના થાય, એના માટે આંતરિક અંકુશ બરોબર બનાવ્યું છે કે નહીં, એ સારું છે કે નહીં, એના માટે એની પણ તમે તમારા ઓડિટ અહેવાલમાં તમારે એની જાણ કરવી પડે. ના આંતરિક અંકુશ સારું છે અને એની વ્યવસ્થા બરોબર છે. પછી કંપનીના ઓડિટ અને ઓડિટરના રૂલ્સ 2014ના રૂલ્સ 11 પ્રમાણે નીચેની બાબતોમાં ઓડિટરે વધારાનો અહેવાલ રજૂ કરવાની ફરજ છે. આ જે આપણો જે રૂલ્સ છે ને એના હિસાબે આપણે વધારાના કયા અહેવાલ આપવા પડે છે કંપનીને એઝ એ ઓડિટર. તો કંપનીની નાણાકીય પરિસ્થિતિ પર અસર કરે તેવા કોઈ દાવા બાકી હોય તો તે કંપનીની નાણાકીય પત્રકમાં દર્શાવવા જરૂરી છે. આપણે જોવાનું છે કે કંપનીની નાણાકીય પરિસ્થિતિને અસર કરે એવા કોઈ પણ દાવા બાકી હોય તો એ નાણાકીય પત્રકમાં બતાવે છે કે નહીં, દર્શાવે છે કે નહીં. કોઈ લાંબા ગાળાના કરારમાં કંપનીને અગાઉથી નુકસાન થવાની જાણકારી હોય તો તે નુકસાન સામે કોઈ કાયદા હેઠળ કે હિસાબી ધોરણો હેઠળ જોગવાઈ કરવામાં આવેલ છે કે નહીં એ પણ જણાવવાનું. પછી ઇન્વેસ્ટમેન્ટ એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં કંપની દ્વારા સમયસર રકમો મોકલવામાં આવી છે કે નહીં. કંપનીનો એ ધર્મ હોય, એનો ફરજ હોય કે એક ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ બનાવે, એમાંથી લોકોને અવેર કરે કંપની શું છે, કંપની એટલે એક અવેરનેસ લાવે, એમાં રકમ આપવામાં આવી છે કે નથી એ પણ ધ્યાન રાખવાનું કામ કોનું, ઓડિટરનું, એક ખાસ રૂલ્સના પ્રમાણે. પછી ઓડિટરનો દરજ્જો કેવી રીતે હોય? તો ઓડિટર જે છે ને એ પ્રતિનિધિ હોય, એ કંપનીનો માલિક નથી. શું હોય? એ કંપનીનો પ્રતિનિધિ હોય. ઓડિટરના દરજ્જો એટલે ઓડિટરનું સ્ટેટસ શું હોય, ઓડિટર કયા પદમાં ત્યાં વિરાજમાન થયો હોય, તો ઓડિટરને આપણે પ્રતિનિધિ તરીકે અને એજન્ટ તરીકે નિમીએ. એટલે હું એવું કહેવા માંગુ કે ઓડિટર એટલે શું? તો ઓડિટર એક પ્રતિનિધિ છે, એજન્ટ છે. તો કોનો? તો શેર હોલ્ડરનો. શેર હોલ્ડરના હિતનું રક્ષણ કરવા માટે ઓડિટરની નિમણૂક કરવામાં આવી હોય. એટલે શેર હોલ્ડરના હિતનું રક્ષણ થાય, એના સાથે કોઈ પણ પ્રકારની મિસયુઝ ના થાય, એના માટે એના હકને, એના હિતને ધ્યાનમાં રાખીને શેર હોલ્ડર દ્વારા એ ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે એઝ એ એજન્ટ તરીકે. બીજું છે કંપનીની અધિકારી તરીકે. એ કંપનીનો અધિકારી તો છે જ, એ બધી જ વસ્તુ તમે હિસાબી ચોપડા જોઈ શકે છે, તપાસવાનો અધિકાર છે, એ બધી વ્યાખ્યામાં લખી શકે ઓડિટ અહેવાલ શું છે, કેવી રીતે છે. એટલે એ કંપનીનો અધિકારી તરીકે ગણવામાં આવે છે. જ્યારે એવું કહીએ કે ઓડિટર એટલે શું, તો ઓડિટર એક કંપનીનો અધિકારી છે. ઓડિટર શું છે? કંપનીનો અધિકારી, જે આપણને સ્પષ્ટતા આપે છે ઓડિટ અહેવાલમાં કે નાણાકીય પત્રકો વ્યાજબી છે કે ખરા છે કે કેવી રીતે છે, એવી રીતે. તો આ એક આપણો અધિકારી છે. પછી ઓડિટરના પ્રકારો. ઓડિટર કેટલા પ્રકારના હોય? હવે ઘણી બધી જગ્યા જોઈએ ને આપણે, ઓડિટરના પ્રકાર એટલે જે જગ્યા બદલાય એટલે ઓડિટરનું એટલે એ પ્રકાર બદલાઈ જાય. મારે આ કામ માટે કઈ દસ્તાનો પહેર્યો તો બીજા કામ માટે એવી રીતે.
પેનનો ઉપયોગ હોય, આ પેન હોય તો આપણે એવી રીતે કહેવાય, એવી રીતે કહેવાય. તો ઓડિટરના પ્રકારો, એની વિષય વસ્તુ જ્યારે બદલાય ને, એ વિષય વસ્તુ બદલાય એટલે ઓડિટરનો જે કામકાજમાં થોડી વસ્તુઓ બદલાઈ જાય અને ઓડિટરનો પ્રકાર બદલાઈ જાય. સૌથી પહેલા છે સંયુક્ત ઓડિટર. સંયુક્ત ઓડિટર કોને કહેવાય? જોઈન્ટ ઓડિટર. તો સામાન્ય રીતે મોટી કંપનીઓમાં ઓડિટરનું કામકાજ ખૂબ જ હોય છે, કેટલું બધું કામ હોય. મોટી કંપની હોય તો એના કેટલા બધા હિસાબો છે, કેટલી બધી વસ્તુઓ જોવાની, અને તમારી વસ્તુઓ જોવામાં ભૂલ ના થાય અને સારી વિશ્વસનીય રૂપે જોવાય, સારી રીતે જોવાય, એના માટે અનુકૂળ લોકો તો હોવા જોઈએ. એટલું મોટું કામ હોય ને એક વ્યક્તિને જ આપી દીધું હોય તો કેવી રીતે પહોંચી વળે? પહોંચી વળે? ના પહોંચી વળે. એના માટે કામના હિસાબે કેટલા ઓડિટરની નિમણૂક કરી શકીએ? તો તમને ખબર છે ત્યાં એક ઓડિટર નથી, 3, 4, 5 લોકો હોઈને ઓડિટ કરે, ભેગું ઓડિટ કરે, તો પછી એને શું કહેવાય? સંયુક્ત ઓડિટર, જોઈન્ટ ઓડિટર. આવી કંપનીના નાણાકીય વ્યવહારોની સંખ્યા ખૂબ જ હોવાથી તેને પહોંચી વળવા માટે અને કામકાજને ઝડપી નિકાલ લાવવા માટે એક કરતાં વધુ ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે. તો એવા સંજોગોમાં બધા જ ઓડિટરની જવાબદારી સંયુક્ત છે અને એના માટે એને બધાને શું કહેવાય? સંયુક્ત ઓડિટર. સંયુક્ત જવાબદારી કંપનીના પ્રતિ હોવાથી આ બધા લોકોને સંયુક્ત ઓડિટર કહેવામાં આવે છે. સંયુક્ત ઓડિટરની નિમણૂક, પુનઃ નિમણૂક અને બધી જ બાબતો એક ઓડિટર જોવી છે. આપણને ખબર છે જે સંયુક્ત ઓડિટરની નિમણૂક કરી એટલે એકથી વધારે ઓડિટરની નિમણૂક કરવી. એ કરીએ તો એની પણ જે લાયકાત, ગેરલાયકાત, નિમણૂક, પુનઃ નિમણૂક બધી જ બાબતો જેવી રીતે એક ઓડિટરની કરીએ છીએ એવી જ રીતે હોય છે. શાખાના ઓડિટર. જ્યારે શાખાના ઓડિટર એટલે જે મેઇન બ્રાન્ચ હોય એ મેઇન બ્રાન્ચની જે શાખા હોય એ શાખાના જે હિસાબો છે, નાણાકીય પત્રકો છે એ જોવાનું કામ, એના હિસાબો તપાસવાનું કામ જે વ્યક્તિ કરે છે એ શાખાના હિસાબનીશ તરીકે, શાખાના ઓડિટર તરીકે ઓળખવામાં આવે છે. શાખાના હિસાબો ઓડિટ કરવાની બાબતમાં કંપનીના ઓડિટરની જે સત્તા અને ફરજો છે તેવી સત્તા અને ફરજો શાખા ઓડિટરની પણ રહેશે. એટલે જે ઓડિટરની હક અને ફરજ મેઇન ઓડિટમાં છે તે જ જગ્યાએ શાખાનો જે પણ ઓડિટર હશે એના પાસે એટલા જ અધિકારો, એટલી જ ફરજો છે, પણ શાખાને સંબંધિત છે. શાખા ઓડિટર શાખાના હિસાબો તપાસવાની એક અહેવાલ તૈયાર કરશે અને કંપનીના ઓડિટરને મોકલી આપવામાં આવશે. એટલે કંપનીનો જે મેઇન ઓડિટર હશે ને એને શાખાનો જે ઓડિટર હોય એ બધું હિસાબો તપાસીને પછી એનો અહેવાલ બનાવીને એને મેઇન ઓડિટરને મોકલવામાં આવશે, જે કંપનીનો મુખ્ય બ્રાન્ચની ઓડિટ કરે છે એને. કંપની ઓડિટર પોતાને યોગ્ય લાગે તે રીતે ઓડિટ રિપોર્ટમાં ઉપયોગ કરી શકે છે. પછી ખાસ ઓડિટર એટલે સ્પેશિયલ ઓડિટર. સુધારાની કલમ 233A મુજબ ખાસ ઓડિટની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ ઓડિટ એટલે જે હકીકતમાં એક પ્રકારની વહીવટી તપાસ છે. ખાસ ઓડિટનો હુકમ મધ્યસ્થ સરકાર જ કરી શકે છે. ધારો કે 1956ની કલમ 233માં આ અંગેની નીચે મુજબની જોગવાઈઓ છે. સ્પેશિયલ ઓડિટર એટલે ખાસ ઓડિટર. એ ખાસ ઓડિટરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? મધ્યસ્થ સરકાર દ્વારા. અને કયા સંજોગોમાં કરવામાં આવે છે એ નીચે મુજબના સંજોગ છે. સૌથી પહેલો, મધ્યસ્થ સરકારના અભિપ્રાય મુજબ નીચેના સંજોગોમાં ગમે તે સમય હિસાબોના તપાસવા માટે ખાસ ઓડિટરને હુકમ કરી શકે છે. ક્યારે? જો કંપનીનો વહીવટ સંગીન ધંધાદારી સિદ્ધાંતો અનુસાર અથવા સાણી વેપારી પદ્ધતિઓ અનુસાર ચલાવાતો ન હોય ત્યારે આપણે કરી શકીએ. જો કંપનીનું સંચાલન એ રીતે કરવામાં આવ્યું હોય કે જેથી વેપાર, ઉદ્યોગ અને ધંધાકીય હિતને ગંભીર નુકસાન પહોંચ્યું હોય ત્યારે ખાસ ઓડિટરની નિમણૂક કરવામાં આવે. કંપનીની નાણાકીય સ્થિતિ એવી હોય કે જેથી તેની સદ્ધરતા જોખમ અને મધ્યસ્થ સરકાર દ્વારા ખાસ ઓડિટર કરવા માટે કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કંપનીના ચાલુ ઓડિટર તરીકે નિમી શકે છે. એ ત્રણેય સંજોગો છે. પેલો કયો છે? જ્યારે વેપાર, ઉદ્યોગ અને હિતને ગંભીર નુકસાન પહોંચતું હોય તો સરકારમાં ઇન્ટરફેર કરીને શું કરી શકે? ખાસ ઓડિટરની નિમણૂક કરી શકે છે. એની સદ્ધરતા અને જોખમ હોય કોઈ પણ કંપનીને લાગતું હોય કે આપણે જે શેર હોલ્ડર છે એની હિતને નુકસાન થાય છે કોઈ પણ પ્રકારનો, તો મધ્યસ્થ સરકાર આવીને ઓડિટરને નિમણૂક કરી શકે છે, ખાસ ઓડિટરની નિમણૂક. પછી કંપની ધારાની 1960ના સુધારા મુજબ ખાસ ઓડિટની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ ઓડિટ જે હકીકતમાં એક પ્રકારની વહીવટી તપાસ છે. ખાસ ઓડિટનો હુકમ મધ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે પડતરના ઓડિટ. જ્યારે પડતરના ઓડિટ એટલે કોસ્ટ એકાઉન્ટિંગ. એ પડતરના ઓડિટ ક્યાં થાય છે? જ્યાં મેન્યુફેક્ચરિંગનું કામ હોય, જ્યાં વસ્તુ બનાવવાનું કામ હોય,
પ્રોસેસિંગનું કામ હોય ત્યાં જ પડતર ઓડિટ થાય છે. એટલે જે કંપની ઉત્પાદન, પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ કે ખાંડના ધંધામાં રોકાયેલી હોય તેવી કોઈ પણ પ્રકારની કંપનીએ માલ સામાનનો વપરાશ, મજૂરી કે પડતરની અન્ય વિગતો અંગે અલગ હિસાબી ચોપડા રાખવાના હોય. જ્યારે કોઈ પણ કંપની કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતી હોય તો ઉત્પાદનથી તમે કિંમત નક્કી કરો, પડતર કેટલી થઈ એ કોણ વેરીફાય કરે, એના હિસાબો કોણ રાખે, એના હિસાબો ચકાસે કોણ, એના માટે પડતર ઓડિટર હોય. પડતર ઓડિટર એટલે જે કંપની ઉત્પાદનનું કામ કરતી હોય, વસ્તુ બનાવતી હોય, વસ્તુ બનાવ્યા પછી વેચતી હોય બજારમાં અને વસ્તુ બનાવવામાં કેટલો ખર્ચો આવ્યો એના હિસાબો લખ્યા હોય, એ હિસાબો બરોબર છે કે નહીં, એ હિસાબોમાં માલ સામાનનો વપરાશ ખરેખર એટલો થયો છે કે નથી, એટલો ખર્ચ થયો છે કે નથી, મજૂરી બરોબર આપવામાં આવી છે કે નથી, એ બધું જોવાનું કામ, એટલે પડતરના હિસાબો જોવાનું કામ પડતર ઓડિટરનું હોય. એ કઈ કંપનીમાં નિમણૂક કરવામાં આવે? જે કંપનીમાં ઉત્પાદનનું કામ હોય, પ્રોસેસિંગનું કામ હોય, મેન્યુફેક્ચરિંગનું કામ હોય. કંપની દ્વારા અને મધ્યસ્થ સરકારની સૂચના મુજબ નિર્દેશ વસ્તુનું ઉત્પાદન કરે, એટલે એ બધી વસ્તુઓ લખેલી છે કે આ વસ્તુનું કોઈ પણ ઉત્પાદન કરે કંપની તો એ કંપનીને એ બધી સરકાર દ્વારા સૂચના આપેલી છે. કઈ કઈ કંપનીને? ઉત્પાદન કે સેવાઓ આપતી કંપની કે કંપનીઓ ફરજિયાતપણે માલ સામાનના વપરાશ અંગે, મજૂરી અંગે, પડતરની અન્ય બાબતો અંગે હિસાબી ચોપડા રાખવા જરૂરી છે. અને કંપનીઝ કોસ્ટ રેકોર્ડ અને ઓડિટ રૂલ્સ 2014 મુજબ નિયમ પ્રમાણે આવતી બધી જ કંપનીઓના ફરજિયાત પડતરના હિસાબો રાખવા જરૂરી છે અને તેનું ઓડિટ કરાવવું પણ જરૂરી છે. હિસાબો રાખવાના જરૂરી અને ઓડિટ કરાવવું પણ અગત્યનું જરૂરી જ છે. પછી જુદા જુદા વર્ગના શેર હોલ્ડરો કે ડિબેન્ચર હોલ્ડરના પ્રતિનિધિ તરીકે. હવે ઘણી જગ્યા આપણને એવું થાય કંપનીમાં છે ને 100% મૂડી હોય, અમારી 70% ડિબેન્ચરની હોય, 50% ડિબેન્ચરની હોય, 30% ડિબેન્ચરની હોય, ત્યારે એ લોકોનો હક જળવાઈ રહે, એ લોકોના હિતમાં કોઈ નુકસાન ના થાય એટલે જુદા જુદા પ્રકારના ઓડિટર તમે મૂકી શકો છો. કોણ મૂકી શકે છે? જે શેર હોલ્ડર હોય એ મૂકી શકે છે. તો એની જગ્યાએ ડિબેન્ચર હોલ્ડર છે એના પણ હિતના રક્ષણ માટે, પ્રેફરન્શિયલ હોલ્ડરના હિતના રક્ષણ માટે, એટલે જે લોકો હોય એના હિતના રક્ષણ માટે એ જે નવા ઓડિટર મૂકી શકે છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્શિયલ હોલ્ડર પોતાના પૈસા કંપનીની ઇક્વિટી શેર કે પ્રેફરન્શિયલ ખરીદીને મૂડી આપે છે, તરીકે રોકાણ કરે છે. રોકાણ કરતી વખતે તેમની અપેક્ષા એવી હોય કે કંપનીનો વહીવટ સારી રીતે ચાલે અને કંપનીના નફામાં વધારો થાય, જેથી શેર હોલ્ડરને દર વર્ષે ડિવિડન્ડ તરીકે તેમનું રોકાણ વળતર મળે છે. તે ઉપરાંત જો કંપનીની પ્રગતિ સારી હોય તો ભવિષ્યમાં કંપની શેર હોલ્ડરને બોનસ તરીકે પણ આપી શકે અને કંપનીની શાખ વધાવી તેના શેરની બજારમાં કિંમત પણ વધે છે. એટલે જેનો પણ કંપનીમાં હિત હોય એ બધા જ લોકો પોતાનો પ્રતિનિધિ તરીકે, એજન્ટ તરીકે ઓડિટર મૂકી શકે છે. ઇન શોર્ટ એવી રીતે ડિબેન્ચર હોલ્ડર છે, કોઈ A, B, C પ્રકારના શેર હોલ્ડર હોય, C પ્રકારનો શેર હોલ્ડર પોતાનો પ્રતિનિધિ ઓડિટર તરીકે મૂકી શકે છે. કેમ કે એના હિતનું રક્ષણ થયું છે કે નથી એ જાણવા માટે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આ એકમાં આપણે ઘણી બધી વસ્તુઓ શીખ્યા, ઓડિટરના પ્રકારો, ઘણી બધી વસ્તુઓ, અને તમે સારી રીતે મારા સાથે બધી જ વસ્તુઓ સાંભળી અને મને સાંભળ્યો, બધી જ વસ્તુઓ તમે સમજ્યા, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે હું વિરમું છું. આપણને અગાઉના લેક્ચરમાં આપણે નવી મુદ્દાઓ સાથે આપણે ફરીથી મળશું. એ સાથે હું વિરમું છું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં